વેલ ગુડ મોર્નિંગ. તો વરસાદી માહોલ તો પાછો એમ લાગે છે કે નવો રાઉન્ડ સ્ટાર્ટ થવામાં જ છે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ. અને આગાહી છે તો બસ શ્રાવણ મહિનામાં પાછો વરસાદ ધૂમ મચાવી દે, વ્યવસ્થિત પડી જાય. ધૂમ મચાવી દે એટલે લોકોને નુકસાન થાય એવું નથી જોતો આપણે. મેળો ન ખરાબ થવો જોઈએ અને પાક નો ધોવા જોઈએ બસ. અને પૂર નો આવી જવો જોઈએ ગામમાં, એટલો વરસાદ આવી જાય એટલે ઘણું. एक्सपेक्टेशन बहुत अच्छी रखते हो आप लोग. તો આજે તો જીમમાં અમે બહુ હળવું હળવું જ કર્યું. પોણી કલાક જીમ માન કર્યું, શોલ્ડર કર્યા, શોલ્ડર પ્રોપર કર્યા, એમાં કે બાકી નથી રાખ્યું. પણ આખું આમ 1.5-2 કલાક નહોતું કર્યું. હા, આના કારણે કેમ કે એને મને મોડો ઉઠાડ્યો. ઉઠાડવાની જવાબદારી તાકાથી તારી છે ને. એટલે થોડુંક મોડું થઈ ગયું અને સાથે પાછું એમ હતું કે BMI કરાવ્યું. તો BMI કરાવવામાં ટાઈમ ઘણો વયો ગયો. અડધી પોણી કલાક બધું સમજ્યા. ટાર્ગેટ અઘરા સેટ કરી દીધા છે. ફેટ પર્સન્ટેજ મારું થોડુંક વધારે છે, ઓલમોસ્ટ 4-5% ઘટાડવાનું છે. અને ફેટ પર્સન્ટેજ શિવાનીનું થોડુંક વધારે છે, એને 4-5% ઘટાડવાનું. હવે તમને એમ થશે કે શિવાની તો દુબળી જ દેખાય છે, હું તો હાલો હજી થોડોક હેલ્ધી દેખાવ છું, શિવાની તો દુબળી જ દેખાય, પણ એ જ તો ઓલામાં નથી રહેવાનું વેમમાં કે તમે દુબળા છો એનો મતલબ કે હેલ્ધી છો એવું નથી. ફેટ પર્સન્ટ જોવાનો છે. એમ તો હું એ કપડામાં હું હેલ્ધી જ દેખાવ બહારથી, પણ ફેટ પર્સન્ટેજ વધારે છે, શિવાનીના ફેટ પર્સન્ટેજ વધારે છે. તો બેનો ટાર્ગેટ 4-5% જેટલું ફેટ પર્સન્ટેજ ઘટાડવાનો છે અત્યારે તો. બરાબર ને શિવાની? યસ, થઈ જશે. હે, થઈ જશે. એ તો કરવું જ પડશે ને, કઈ ઓપ્શન નથી, ગમે એમ કરીને ભેગું કરવાનું. તો શિવાની આ બધું અહીંયા ચા, દૂધ, કોફી જે કાંઈ પી છે, આમ તો ચા અને કોફી માટે મુકાઈ ગયું છે. એ ગોળો ભરવાનો જ, પાણીની બોટલે ભરવાની જ. પ્રોટીન તો પહેલાં બનાવડાવી લો. હા, એ બનાવડાવી લેશું, બનાવી નાખ. બનાવી નાખું તો ચલો ગેસ પેલા પ્રોટીન બનાવી નાખીએ એટલે પ્રોટીન પી લઈને પછી નાસ્તો કરશું. થોડુંક ડાયટ વધારે સ્ટ્રિક્ટ કરવાનું છે. પેલું BMI કરાવો ને તો વધારે તમને આઈડિયા આવે કે ભાઈ આના પર બધું ધ્યાન આપવાનું. બાકી મને એમ હતું કે બધું બરાબર જ જાય છે, એટલે બધું ખાતા નથી, પણ તો એમ થયું કે આચળ કુચળમાં આજે થોડુંક આડું ખવાઈ જતું લાગે છે. હેલો ગાઈસ, તો હું તો શિવાનીમાં છે ને એક જગ્યાએ કોસ્ચ્યુમ લેવા જાઉં છું. તો રેન્ટ ઉપર કોસ્ચ્યુમ આપવા હોય ને, વિશાલ ડ્રેસવાલા કરીને છે એક અહીંયા ન્યૂ સીજી રોડ ઉપર, ત્યાંથી જો એના કપડાં મળી જાય ને. મારા વાળની હાલત તો જો ખરાબ થઈ ગઈ, પણ વાંધો નહીં, પહેલાં આપણે એના કપડાં લેતા આવીએ. અને શિવાની જો ક્યારની હજી તો નાયું નથી. અને નાઈ લીધું. નાઈ લીધું? હા, તો પછી બેન આવ્યો ફટાફટ નાઈટ ડ્રેસ પહેરી લીધો. ઓ વાહ ભાઈ વાહ. પણ તો ક્યારની શું કરે છે ખબર છે? એને ક્યાંક 14,900 છે ને એનું પેમેન્ટ કર્યું છે ને, ખબર નથી કે 14,900 નું પેમેન્ટ ક્યાં કરી દીધું. પાછું યુપીઆઈ થી કરેલું, ગૂગલ પે માં નથી બતાવતા. એટલે ક્યાંક ગોતે છે કે 14,900 નું પેમેન્ટ મેં કોને કરી દીધું. હવે આજે મને ખબર પડી કે રૂપિયા વયા ક્યાં જાય. આવા પેમેન્ટ ક્યાંક ને ક્યાંક થતા રહે. નાઈ આપણે ક્યાંક કામથી જ દીધા છે, પણ એક્ઝેક્ટલી મગજમાં નથી આવતું. કોને દઈ આવ્યું તું 15,000 રૂપિયા? ના, હવે એમ કોઈ નથી આવી યાર. તો ગૂગલ પે માં એની હિસ્ટ્રી નથી બતાવતા એટલે. હવે એ ભલે ગોતી લેતી, આપણે હું છે ને જાતો આવું એને એનું બધું લેતો આવું, બાકી દુકાન બંધ થઈ જશે. જો મિત્ર, તો અહીંયા છે ને ન્યૂ સીજી રોડ ઉપર વિશાલ ડ્રેસવાલા કરીને છે. તમે વિશાલ ડ્રેસવાલા પાસે છે ને જો આખું બધું મતલબ કે આ કલેક્શન સારું હોય છે. તો અમારે રીલ માટે જ્યારે બી કંઈ બી અલગ અલગ કોસ્ચ્યુમની જરૂર હોય ને તો હું અહીંયા જ આવી જાઉં. મને ગૂગલ ઉપરથી એડ્રેસ મળ્યું હતું, પણ હું અહીંયા આવ્યો તો મને અહીંયાથી ઓલમોસ્ટ જે જોતું હોય ને બધું મળી જાય છે. અત્યારે તો શિવાજીને 15 ઓગસ્ટની રીલ કરવાની તેના ઉપર એક ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર તેના કોસ્ચ્યુમ લેવા આવ્યો. તો જો આપણા કોસ્ચ્યુમ બધા રેડી છે. તો તમને બી એવું કાંઈ હોય ને તો તમે વિશાલ ડ્રેસવાળા પાસે તમને બધા રેન્ટ ઉપર સારા મળી જશે. અમને બધું ઓલમોસ્ટ જે જોઈએ ને બધું મળી જાય છે. તો પહેલાં આપણે કોસ્ચ્યુમ સિલેક્ટ કરી લઈએ, પછી શિવાજીની રીલ કરી લઈએ. ગાઈસ, તો જો આપણે બધું ભારત માતા માટે જે કોસ્ચ્યુમ હોય ને, બરાબર, આ મુગટ છે, આ ધ્વજ જે શરીર ઉપર વીંટવાનો હોય તે છે, આને આપણે રિસ્પેક્ટફુલી મૂકી દઈએ વ્યવસ્થિત. પછી ઘણું બધું છે. આ બધું પ્રાદેશિક બધા જે કોસ્ચ્યુમ હોય ને આપણા ટ્રેડિશનલ ભારત માતાના એ છે. જો અહીંયા આ ત્રિશુલય આપેલું છે. ધ્વજ અમારી પાસે છે જે આપણે લઈ લીધો હતો, એટલે શિવાની રેડી થઈ જશે પછી આપણે એને રીલ શૂટ કરશું. તો શિવાની જુઓ એકદમ ભારત માતાના રોલમાં પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે. આખો લુક, હજી એમાં હાથમાં ઓબ્વિયસલી તિરંગો અને ત્રિશુલય આવશે, એટલે આખો લુક સાવ કમ્પ્લીટ થઈ જશે. બટ સરસ લાગે છે, ભારત માતા જેવું જ લાગે. તો બસ જો મિત્રો, એની રીલ શૂટ અમે કરી લીધી છે. હવે જે મમ્મીવાળો રોલ છે એ અમે પ્લે કરશું અત્યારે. તો મિત્રો, જેમ કે તમે જોઈ રહ્યા છો, આપણે નેતાજીના લુકમાં આવી ગયા છીએ. આટલો સરસ પર્વ આવે છે ઇન્ડિપેન્ડન્સ ડે, તો નેતાજી તો આવશે કે નહીં રીલમાં?
તો શિવાનીની આપણે રીલ પતાવી દીધી મારી રીલ આપણે પતાવવા જઈએ છીએ એટલે નીચે મારી રીલ તો અહીંયા નીચે રોડ ઉપર કે પાર્કિંગમાં જ કરી લેશું ને પછી આજે શિવાનીના બધા કોસ્ચ્યુમ આપણે લઈ આવ્યા હતા ભારત માટે બનવા માટે એ હું એને આપતો આવીશ. લેટ્સ ગો ગાઈઝ. આ મહારાણીના બધા તમે કપડાં લઈ આવી દો રેન્ટ ઉપર ગોતીને પછી પાછા તમે દઈ આવો અને મહારાણી આરામથી મમરા ખાય નાસ્તો કરે. હું મારી ચા મૂકીશ. મેરેજ લાઈફ એટ પીક ગાઈઝીઝ મેરેજ લાઈફ એટ પીક. અને આ બધું તો અલગ અને હજી તો મેં તમને લાસ્ટ બ્લોગમાં કીધું હતું કે નવો ડ્રેસ એને લીધો છે જ્વેલરી આવ્યો છે અને આજે જુઓ ઢાંઢાણા પાછા 2 પાર્સલ 2 પાર્સલ હો એક નહીં એક તો કાલે આવ્યું હતું અને હજી ખબર નહીં ઓન ધ વે કેટલા હશે. હવે આમાં શું મગાવ્યું હતું શિવાની? ડ્રેસ હે ડ્રેસ ગઈકાલે ડ્રેસ આમાંય ડ્રેસ રોજ ડ્રેસ કેટલા ડ્રેસ? ડ્રેસ હમણાંથી કેટલા ટાઈમ લીધા વાહ 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 ખૂબ. એક મેં મગાવી દીધો હતો બ્લેક કલર નહીં તો અલગ. નથી ખબર ને. વાહ હવેથી હું ઉતાવળે કઈ નિર્ણય નહીં લઉં. અને સાંભળ તારી ચા બનાવ તો મારા માટે આજે તું બ્લેક આઈસ કોફી બનાવી દઈશ. બ્લેક આઈસ કોફી બ્લેક આઈસ કોફી મારી પાસે કઈ શબ્દ નથી બોલવા માટે. કોફી વે લોકો બ્લેક આઈસ કોફી બનાવી દઈશ હાલ. બનાવી દેજે. તો જઈએ મારી બ્લેક નહીં આઈસ્ડ બ્લેક કોફી બનાવવાનું. મારી ચા તમે મૂકી દીધી અને હવે આ બધા મિક્સર ના બધા તામઝામ મતલબ કોફીમાં કાંઈ નથી બ્લેક કોફી જ છે પણ તામઝામ એનો બહુ મોટો હોય. કોફી ક્યાં ગઈ તારી યાર? હા હા તો હવે આ કોફી પૂફી નાખશે આમાં. મિક્સચરમાં નાખવું પડશે બધું. પેલા આ બરફ તો લેવા જા દે કાંઈક પેતરાડી છે આ. હા પણ તો મને તું બનાવી દે તો તને શું વાંધો છે? આઈસ્ક્રીમ નાખ દો. હે આઈસ્ક્રીમ નાખ દો. ખબર નહીં મને તો ભાવે જેલા પણ ખબર નહીં. આઈસ ઠીક મારી ચાલો તારી કોફી બનાવી દઉં છું. આઈસ મારી કોફી બનાવે નાખ ને લા. નાખું પણ ચમચીને બધું લગાવો. મને તો આવડતી જ નથી બનાવતા એને આવડે જ તો સારું સાદી કહેવાય કોફી પીતે જા કોફી મને મોંઘી પડે તારી. ના હો એવું કાંઈ નહીં થાય સાનું મોનો બનાવી દે. હાલો. આહા કોફી હા. આવી ગઈ એમાં. હવે શું નાખીશ? હવે આમાં આઈસ નાખીને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીશ બસ. પાણી પાણી નહીં નાખ પાણી નાખીશ આઈસ જ નાખીશ ને પછી શું પાણી નાખીશ? પણ જોજે પછી બહુ કડ થશે આમાં. શું આ થશે? તૂટી ન જાય આ મિક્સર નું આવડું આ. એમ થોડું તૂટી જાય. થોડુંક પાણી નાખ દેજે. થોડુંક પાણી નાખીશ ને. હા એમ એ બસ એટલે આ ઠંડુ પાણી નખાય એટલે પછી વધારે વાંધો ન આવે. ડોન્ટ વરી. ડોન્ટ વરી એ તો એવું એ ખબર નહીં ઊંધો ફિટ કરતો હતો. ચાલો અવાજ નહીં આવે હવે. ચાલુ તો કર પછી અવાજ ન આવે. બની ગઈ બ્લેક કોફી હાલો બની ગઈ હાલો લખો રે, જોવા જાઓ તો હું દે. આપી દઈશ તને જોવા તો દે મને. હજી બન આઈસ્ડ બ્લેક કોફી. તો ગાઈઝ મારી આઈસ્ડ બ્લેક કોફી રેડી થઈ ગઈ છે. આપો ટ્રાય કરવા માટે આપો. આપું ટ્રાય કરવા માટે આવું પેલા હું ચાખી લઉં બાકી ખબર પડી મારા માટે બહુ મોડું છે. તું બનાવી સારું જ બની હોય લાવ. વેટ આપી તો દે. આમાં હજી આઈસ નાખી દઉં હવન હે હવન હજી આઈસ નાખી દેશે મને થોડું. હલાવી દઉં મિક્સર પાછું ગ્રાઇન્ડ કરી દઉં. હે ના આવે હાલશે એવું કઈ જરૂરી નથી. થોડી હાલે. વાર પીધો હોય તો આઈસ ઓગળે ને મજા આવે. દે ને ચાખવા માટે મને તો દે. 1 મિનિટ પણ મને જ ચાખવા નથી દેતો. ચાખ લે. એ ફીણ જ છે પાણી બધું નીચે બેઠું છે આમ જો અહીંયા હાય હાલશે લેયર જો લેયર હાલશે. એ વાત પરફેક્ટ દેખાય છે. ફોમ અને કોફી બેઝ. વાહ વાહ હમ મસ્ત થઈ ગઈ. લાવ હજી થોડુંક ઠંડી થવા દઈશ ને. હજી એક આઈસ નાખી દે. ના એનો નહીં પ્રોપર ઠંડુ મજા આવે યાર. હજી થોડુંક આઈસ મજા આવે ને. હા બસ હવે રેડી. તો હાલો હવે હું મારી આઈસ્ડ કોફી એન્જોય કરીશ. ગાઈઝ આ તો જમાઈ ગયા પછી ની ક્લિપ આવી. ઓલરેડી ગુવારનું શાક આ જો કાકડી પણ કાકડી અંદરથી કાચી કાચી હતી ને તો વચ્ચેથી વાળું ખાઈ ગયું બાકીનું બધું તારે મૂકી છે દીધું. ને તે
ઓર્ડર કરી ગુવારનું શાક ખવાઈ ગયું. આ જો પીનટનું સલાડ હતું એ પૂરું થઈ ગયું. શું કહેત તું? તે કાકડી અલગ મંગાવી હતી, હે ઇંગ્લિશ કાકડી મંગાવી. ઇંગ્લિશ કાકડી ના, હું દેશી જ મગાવીશ. તો આવી જાવશે દર વખતે. બોયકોટ ઇંગ્લિશ, સપોર્ટ દેશી, વોકલ ફોર એવું લોકલ. નહીં યાર, હવે ઓલી પાણી વાળી જે આવે ને મેની. ઓકે, તો અત્યારે આજે તો ઓલરેડી જમાઈ ગયું. હવે કેટલા વાગે? આ થોડુંક વહેલું જમી લીધું છે, 9:30 કેમ જ વાગ્યા છે. તો બસ ગાઈસ, આ વ્લોગને આ પૂરો કરી દઉં છું. નેક્સ્ટ વ્લોગમાં આપણે મળતા રહીશું. વ્લોગ લાઈક કરી દે, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બાય બાય એવરીવન. હવે ગાઈસ